તપાસ દરમિયાન ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને ઘઉંનો મોટો જથ્થો જપ્ત. તંત્રે અનાજના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબજે કરી ગોડાઉન મેનેજરને સોંપ્યો. કૌભાંડમાં સ્થાનિક દુકાનદારની સંડોવણી હોવાની આશંકા. રાજકોટ ગ્રામ્યમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી આઈજીની ટીમ. ગોંડલમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું. રેતી ભરેલા ડમ્પર સહિત 3 વાહનો જબ્બે. રેન્જ આઈજીની ટીમે 70 લાખનો મુદ્દામાલ પકડ્યો. અમદાવાદ સાયબર ક્રાઇમનો મોટો સપાટો. લવગુરુ અને ગુરુમાં બનીને બ્લેકમેલ કરતી ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો. વિધિના નામે ન્યૂડ વિડીયો બનાવી 60 લાખ પડાવનાર વિકાસ ભાર્ગવ જેલ ભેગો. સોશિયલ મીડિયા પર એડ ચલાવીને 65 થી વધુ લોકોને ફસાવ્યા. અમદાવાદમાં મિત્રતા શર્મસાર. પ્રેમ સંબંધના નામે બ્લેકમેલ કરી યુવતી પર સામૂહિક દુષ્કર્મ. યુવતીને હોટલમાં લઈ જઈ ગેંગરેપ આચરનાર મીત અને તેજસ જેલ ભેગા. વિડીયો બનાવ્યો હોવાનો પીડિતાનો આરોપ. આરોપીઓના મોબાઈલ કબજે કરીને પોલીસે તપાસ તેજ કરી. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન. વાપીના કુંતા ગામમાંથી ગોડાઉનમાંથી પકડ્યું 72 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ. 2.73 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ. એક આરોપી વોન્ટેડ. રાજકોટમાં ડ્રગ્સ પર ત્રાટકી એસઓજી. રૈયા રોડ પર આવેલા શિવપરામાં પાડ્યા દરોડા. ઇરફાન ઉર્ફે રોમિયોના ઘરમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક. મોબાઈલ અને રોકડ સહિત કુલ 47,500નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરામાં કહેવાતા લીકર કિંગ લાલુ સિંધીની મુશ્કેલીમાં મોટો વધારો. બુટલેગર લાલુ સિંધી અને તેની આખી ગેંગના નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ. દારૂના ધંધાની કમાણીથી આરોપીઓએ કરોડોની મિલકતો વસાવી હોવાની શંકા.